આમોદ તાલુકાના ખોબલા જેવા કોબલા ગામે હડકવાગ્રસ્ત ભેંસનું મૃત્યુ થતા સમગ્ર ગામમાં ભય સાથે હડકવાને લઈ હડકંપ મચી ગયો હતો। આમોદ તાલુકાના કોબલા ગામે અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે, જેમાં કોબલા ગામે રહેતા જયેન્દ્રસિંહ પ્રવીણસિંહ રાજની ભેંસને હડકવાગ્રસ્ત કૂતરું કરડી જતા લાંબા ગાળા પછી ભેંસને હડકવા ઉપડ્યો હતો। ભેંસમાં હડકવાના લક્ષણો જણાતા ભેંસ માલિક સહિત ગામ લોકોમાં ચિંતા પ્રસરી જવા પામી હતી। આ ઉપરાંત ભેંસ વેતરમાં આવ્યા બાદ ભેંસે એક બચ્ચાને પણ જન્મ આપ્યો હતો। ગામ લોકો ઉપરાંત અન્ય લોકોએ પણ ભેંસના કાચા દૂધની બરી બનાવીને ખાધી હતી। ત્યારે બાદ ભેંસનું 3 દિવસ બાદ મોત થયું હતું। તેમજ પશુ ચિકિત્સકે ભેંસને હડકવા થયો હોવાનું જણાવતા ભેંસનું દૂધ પીધેલ સ્થાનિક ગ્રાહકોમાં હડકવાને લઈને ભય ફેલાયો હતો। ભેંસના માલિક જયેન્દ્રસિંહ રાજ તથા તેમના પરિવારે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આવીને હડકવા વિરોધી વેક્સિન મુકાવી હતી। ત્યારબાદ તેમના દૂધના ગ્રાહકોને તેમજ બરી ખાધેલા લોકોને પણ જાણ કરાઈ હતી। તેમના ગ્રાહકો હડકવાગ્રસ્ત ભેંસનું દૂધ પીધું હોવાની વાતે હડકવાના ભયથી હચમચી ઉઠ્યા હતા અને તબીબની સલાહ મુજબ આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 38 ગ્રામ લોકોએ વેક્સિન મુકાવવા દોટ લગાવી હતી। રાજ જયેન્દ્રસિંહ પ્રવીણસિંહ। કયું ગામ? કોબલા। હા, શું થયું હતું? ભેંસને લક્ષણો હતા હડકવાના, એટલે પછી અમે ડૉક્ટરને બોલાયા। ડૉક્ટર કે આવીને હડકવા જ છે એટલે પછી એને 2-3 દિવસ પછી હવે ભેંસ મરી ગઈ છે। અમારા ત્યાંથી ગ્રાહક હતા દૂધના, એ બધાને અત્યારે વેક્સિન મુકાવવા લાયા છે। જી, કેટલા લોકોએ વેક્સિન મૂકવાની છે અત્યારે? ફરી અમારા જેટલા ગ્રાહકો છે એ બધાને મૂકવી પડશે। मैं डॉक्टर मानसी, मेडिकल ऑफिसर CHC आमोद पर से। आज हमारे यहाँ एक बहुत ही ज़्यादा अजीब केस सामने आया। यहाँ हमारे बाजू में एक कोबला गांव करके है, वहाँ पे एक भैंस को एक कुत्ते ने काट दिया। उस वजह से वो भैंस को हड़कवा गया था और वो भैंस मर गई, लेकिन वहाँ के पूरे गांव ने, वहाँ के सारे ग्राहकों ने वो भैंस का दूध पिया था। तो आज हमारे यहाँ पे वो सारे ग्राहकों को हमने हमारी तरफ से प्रोफाइलैक्सिस वैक्सीन बूस्टर दिया है फॉर ARV। एट प्रेजेंट हमारे यहाँ पे ऑलमोस्ट 32 वैक्सीन लेने के लिए 32 पेशेंट्स आ चुके हैं और अभी भी और बाकी आने के हैं।